આજે સવારના વહેલા ઉઠી ગયા હતા અને માતાજીના દીવા અગરબત્તી કરીને ચા પીને અમે નીકળી ગયા હતા શોરૂમ બાજુ. અમારો મેન ગેટ ખોલી અને હું રસ્તામાં ચાલવા લાગ્યો. ઓહો, આ સાઈડ તો જો સુરજ દાદા કેવા રૂપાળા લાગ્યા. આ સાઈડ બધી બાજરી અને હું ફાઇનલ પહોંચી ગયો તો જારડા 3 રસ્તા પાસે. પછી ત્યાંથી મને બાઇક મળી ગયું અણધા કાકાનું અને આ બેઠો મારો પરમ મિત્ર છે. અમે બે ભેગા ભણ્યા. તો ફાઇનલી હું શોરૂમે પહોંચી ગયો હતો અને વર્કશોપનું અને બોડી શોપનું બે શટર ખોલી નાખ્યા ફટાફટ આપણું કામ પટાવવાનું હતું ને ફટાફટ આપણું કામ પટાવીને આપણે થઈ જતા ફ્રી. પછી હવે ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધું. પાણી પીને એના પછી આવી ગઈ ચા પી. તો આ ભાઈ મારી રહ્યા હતા ગાડીના દરવાજાને અસ્ત્ર અને ગાડીનું કામ ચાલુ થયું અને અહીંયા કલર બને છે ગાડીઓના. તો આ ભાઈ ગાડીનો કલર મિક્સ કરી રહ્યા હતા. હું આવી ગયો તો દુકાને અને મારી પાછળ એક કૂતરું આવતું હતું એને મેં નાખી દીધા બિસ્કિટ. આ તો પુણ્યનું કામ છે. હવે પણ પુણ્યનું કામ કરીને હું પહોંચી ગયો તો ઘરે જમવા માટે. પછી અમારે ઘરે આવી ગયા ભુવાજી અને અમારા ઘરનું કોઈ પ્રોબ્લેમ હતું જોરાવાનું હતું. ફાઇનલી સાંજના 7 વાગી ગયા હતા. મિની બ્લોગને પણ એન્ડ આપી દઈએ. ત્યાં સુધી જય શ્રી રામ ભાઈઓ અને બહેનો.